અપોલો સીવીએચએફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા તેની બીજી દા વિન્ચી એક્સઆઈ રોબોટિક સર્જિકલ સિસ્ટમ વસાવીને ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટના પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તરણ અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામને વધુ મજબૂત બનાવે છે અને પશ્ચિમ ભારતમાં અદ્યતન મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક કેર માટે અગ્રણી કેન્દ્ર તરીકે તેની સ્થિતિને વધુ દ્રઢ કરે છે. સિનિયર સીવીટીએસ સર્જન ડોક્ટર સુધીર અદાલતીના નેતૃત્વમાં ચાલી રહેલા આ રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામ અંતર્ગત હૃદયની જટિલ પ્રક્રિયાઓ માટે દર્દીઓને મિનિમલી ઇન્વેઝિવ સારવારના વિકલ્પો પ્રદાન કરીને 75થી વધુ રોબોટિક કાર્ડિયાક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હોસ્પિટલ્સ અને અપોલો સીવીએચએફ હોસ્પિટલ અમે લોકો દર્દીઓની હાર્ટને લગતી હૃદયને લગતી સારવાર વધારે ને વધારે ઉચ્ચતમ સ્તરે લઈ જવા માટે કાર્યશીલ છીએ અને એ સિદ્ધાંતને અનુસરીને આજે અપોલો સીવીએચએફ હોસ્પિટલમાં દા વિન્ચી રોબો લાવવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન છે. દા વિન્ચી રોબો દ્વારા કાર્ડિયાક સર્જરી, હાર્ટની સર્જરી કરવામાં આવશે. અપોલો હોસ્પિટલ્સ ભાટમાં આ રોબો ઓલરેડી છે અને અમારી કાર્ડિયાક સર્જરી ટીમ એ રોબો ઉપર 75થી વધારે હાર્ટના સફળ ઓપરેશન કરી ચૂકી છે. આ નંબર આખા પશ્ચિમ ભારતમાં સૌથી વધારે છે. અમારી ટીમ ડૉક્ટર સુધીર અદાલતીની આગેવાની હેઠળ આ સર્જરીના પ્રણેતા છે અને આખા પશ્ચિમ ભારતમાં કાર્ડિયાક સર્જરીનો સૌથી વધારે અનુભવ એમનો છે. એ જ રીતે નાના કાપાથી કરવામાં આવતી સર્જરી, મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી MICS, જેમાં છાતીનું હાડકું, આગળનું હાડકું કાપીને સર્જરી કરવામાં નથી આવતી, પણ બે પાંસળીની વચમાં નાનો ચીરો મૂકીને ઓપરેશન કરવામાં આવે છે. એ પદ્ધતિને MICS કહે છે. એ MICSના પણ પ્રણેતા ડૉક્ટર સુધીર અદાલતી છે અને અત્યારે અમદાવાદમાં અને પશ્ચિમ ભારતમાં અને ઇવન ભારતમાં સૌથી વધારે MICS સર્જરી કરવાનો અનુભવ જે થોડા લોકોનો છે એમાંના એક છે. અહીંયા આગળ 600થી વધારે MICS થઈ ચૂક્યા છે, એટલે કે મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી. અને હવે રોબોના આવવાથી હજુ વધારે હૃદયરોગના દર્દીઓને આ સારવારનો લાભ મળશે. આ સારવારના ફાયદા શું છે? આ પદ્ધતિના ફાયદા શું છે? તો એ છે કે મુખ્ય છાતીનું હાડકું કાપવું નથી પડતું. બે પાંસળીની વચમાંથી સ્નાયુ કાપીને અંદર જવામાં આવે છે, જેના લીધે અમુક જાતના કોમ્પ્લિકેશન્સ અટકે છે. દર્દીને રોબો વાપર્યો હોય તો પેઇન ખૂબ ઓછું થાય છે. એટલે કે હાર્ટ સર્જરી પછી જે 6-7 દિવસ જે દુખાવો રહેતો હોય છે, એ દુખાવો ઓલમોસ્ટ 90%, 95% દૂર થઈ જાય છે. એટલે ખૂબ ઓછા પેઇન સાથે આ સર્જરી થાય છે. બીજું, હાડકું ન કાપ્યું હોવાથી રૂજ જલ્દી આવે છે. હાડકાની રૂજ આવતા વાર લાગે, જ્યારે સ્નાયુ કાપ્યો હોય તો એની રૂજ ઘણી જલ્દી આવે. અને એના લીધે જે ટિપિકલી હાર્ટ સર્જરી પછી 7 દિવસ લાગે દર્દીને રજા આપતા, એને બદલે MICS કે રોબો કર્યું હોય તો 3 દિવસમાં કે 4 દિવસમાં મેક્સિમમ રજા આપી શકાય છે. ઇવન ઘરે ગયા પછી પણ દર્દીની રિકવરી ઘણી ફાસ્ટ રહે છે. એટલે આ પદ્ધતિથી સર્જરી કરવાના ઘણા બધા ફાયદા છે. ઉપરાંત રોબો વાપરવાથી સર્જનને પણ વિઝન, એટલે કે એનું દેખાવાનું જે વિઝ્યુઅલ ફિલ્ડ છે એ ઘણું વધારે સારું અને વધારે એક્યુરેટ બને છે. એટલે સર્જરી પણ ઘણી વધારે એક્યુરેટલી થઈ શકે છે. આમ રોબોટિક સર્જરીના ઘણા બધા ફાયદા હોવાના લીધે આખી દુનિયામાં ધીમે ધીમે રોબોટિક સર્જરીનું ચલણ માત્ર હાર્ટમાં નહીં પણ દરેક ફિલ્ડમાં વધતું જાય છે. અને એને અનુલક્ષીને દરેક દિશામાં દર્દીની સારવારમાં સૌથી અગ્રેસર રહેવાનું જે અપોલો હોસ્પિટલનું અને અમારું ડૉક્ટર્સનું જે સ્વપ્ન છે, એને સાકાર બનાવવા માટે આ રોબોટ અહીંયા લાવવામાં આવ્યો છે.